છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય અને જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આહવાનને સમર્થન આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ અને છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આહવાનને અનુસરી નસવાડી તાલુકા તલાટી કમ મંત્રી મંડળે મહેસૂલી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ અંગે નસવાડીના મામલતદાર તેમજ તાલુકા અધિકારીને આવેદનપત્ર પાઠવી નિર્ણયને જાણ કરવામાં આવી છે। નસવાડી તાલુકામાં હાલ 40 જેટલા તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવી રહ્યા છે। મંડળના પ્રમુખ પ્રકાશ બી પરમાર અને મહામંત્રી અનિલ એસ દેસાઈના હસ્તાક્ષરવાળા આવેદનપત્રમાં જણાવાયું છે કે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ મહેસૂલી વિભાગ સહિત અનેક વિભાગોની વધારાની કામગીરી તલાટી કમ મંત્રીઓ પાસેથી કરાવવામાં આવે છે, જેના કારણે કામનું ભારણ સતત વધી રહ્યું છે। કાર્યભારમાં સતત વધારાને લઈને તલાટી કમ મંત્રીઓમાં અસંતોષની લાગણી વ્યાપી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે, જેના પગલે રાજ્ય અને જિલ્લા મંડળના નિર્ણયને સમર્થન આપીને નસવાડી તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પણ મહેસૂલી કામગીરી બંધ રાખવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે। તરફથી જે આદેશ આવ્યો છે એ આદેશ અનુસંધાને અમે આંદોલનમાં જોડાયા છે અને આવેદનપત્ર નસવાડી મામલતદાર સાહેબ શ્રીને આપવા આવેલા છે। તારીખ 22/8/2022 જ્યારે પરિપત્ર સમાધાન કરવામાં આવેલું હતું જ્યારે તલાટીઓ આંદોલન કર્યું તે સમયે સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિને પણ હાલ 3 વર્ષ પૂરા થઈ ગયા છે। તે છતાં હજુ પણ તલાટી કમ મંત્રી શ્રી પંચાયત અને રેવન્યુ તલાટીની જે જોબચાર્ટ અલગ કરવાની વાત થતી હતી એ અત્યાર સુધી થઈ નથી ના હાલ પૂરતું એવું છે કે 18 કામગીરી જે રેવન્યુની છે એ 1 થી 18 નમૂના તલાટી નિભાવે છે અને તલાટી કરી એ કામગીરી અત્યાર સુધી પણ એ 3 વર્ષથી પણ નહીં પહેલાંથી પણ કરતા આવ્યા છે અને કરીએ છીએ। પણ હાલ એવું છે કે નવીન ભરતી થઈ રહી છે। ઘણા બધા રેવન્યુ તલાટીઓની ભરતી કરવામાં આવેલ છે અને સાંભળવામાં આવેલ છે કે એમને હુકમપત્રો પણ આપવામાં આવેલા છે કે એ લોકો હાજર થવાના છે। તો એ અગાઉ અમે આ જે રણનીતિ અમારા જિલ્લા અને રાજ્ય મંડળે જે નક્કી કરી છે એ પ્રમાણે અમે એને અનુસરીએ છીએ અને તત્કાલીન આ જોબચાર્ટની અલગ રચના થાય એ બાબતે અમે ધ્યાન દોરીએ છીએ સરકારનું। અને બીજું કે જે કંઈ પણ કામગીરી જો લગતી સરકાર જન્મ મરણની છે એ બહુ અગત્યની કામગીરી છે એટલે એ ફક્ત એ અમે ચાલુ રાખીશું। બાકી બધી કામગીરી અમે બંધ કરી રહ્યા છીએ રેવન્યુની। બાકી જે પંચાયત તલાટી કમ મંત્રીની જે પંચાયતની અને ગ્રામ વિકાસ એજન્સીની જે કામગીરીઓ છે આવાસની ને SBMની એ બધી કામગીરીઓ અમે કરીશું, પણ ફક્ત રેવન્યુની કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ। અસ્તુ। ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ગતરોજ એવો આદેશ કરવામાં આવેલો છે કે તારીખ 3/7/2026થી તમામ પ્રકારની મહેસૂલી કામગીરી અને અન્ય વિભાગની કામગીરી સદંતર બંધ કરવામાં આવેલ છે। જેના અનુસંધાનમાં અમે આજરોજ મામલતદાર સાહેબ શ્રી નસવાડી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી નસવાડીને આવેદન પાઠવવા અમે નસવાડી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ હાથ ધર્યા છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।